બેટા, કોંગ્રેચ્યુલેશન. વેરી ગુડ, સરસ કર્યું. બહુ સરસ યાર. યાર તમારે પ્રાઉડ કરવું આપી ગઈ નથી રે બેટા. વાહ વાહ, થેન્ક યુ. ઓકે, રિક્ષા ચાલક તરીકે શું કહેશો? વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થઈ છે અને એસએસસી અને એચએસસીમાં પણ તમારું અને પરિવારનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે. મારો બાબુ સંકલ્પ ભણવાની અંદર બહુ જ પહેલેથી બ્રિલિયન્ટ છે અને બચપનથી કોઈ ટ્યુશન એને લીધું નથી અને ભણવા માટે એ હંમેશા એકાગ્રચિત્તે ભણે છે. અને મારી આર્થિક પરિસ્થિતિ બહુ વીક છે એટલે મને કોઈ એક્સ્ટ્રા કોઈ વધારે કોઈ ખર્ચો કરાવતો નથી અને હંમેશા ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણ્યો છે. ટ્યુશન કે બીજી કોઈ સોશિયલ મીડિયા માટે મારી જોડે કોઈ જીત કરતો નથી. કોઈપણ જાતના ટ્યુશન વગર એક રિક્ષા ચાલકનો છોકરો 90% સુધી સફળતા પ્રાપ્ત કરે તો એનું શ્રેય તમે કોને આપશો? હું એનું શ્રેય પહેલાં તો હું ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે ભગવાને મને આવું સારો બાબો આપ્યો. આમ તો કહેવાય છે ને કે પુત્ર એક હીરા સમાન હોય છે. એ જ્યારે ઝળકે છે ને ત્યારે પેઢીઓ સુધી આપણે ગૌરવ અપાવે છે. અને એ ખૂબ જ મહેનત કરે. એને ભણવા સિવાય બીજી કોઈ ધગશ નથી. હંમેશા એ ભણવામાં જ એને રસ છે, બીજા કોઈ પણ બાબતમાં એને રસ નથી. રિક્ષા ચાલક છો, રિક્ષા ચલાવો છો, સામાન્ય આવકમાં પણ પરિવારને વગર ટ્યુશને આપણે અભ્યાસ કરાવ્યો અને આજે સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે અને સ્વામિનારાયણ જેવી મણિનગરની પ્રતિષ્ઠિત સ્કૂલમાં પણ આપણે એણે અવ્વલ રહ્યો છે. શું કહેશો? સ્કૂલના સંચાલકો પણ આપને આભાર માને છે. સ્કૂલના સંચાલકોમાં શિક્ષકો મારા યશને ખૂબ જ મદદ કરતા હતા અને ધન્યવાદ કરું છું શિક્ષકોનો કે એને કોઈ પણ જાતની તકલીફ પડતી હતી તો એને સોલ્યુશન કરતા હતા. અને એવું ક્યારે પણ એવું મને કે મારા બાબાને એવું ફીલ નથી થયું કે ટ્યુશન વગર ટ્યુશનની જરૂર પડી હોય, કેમકે શિક્ષકો બધો એનો ડાઉટ ક્લિયર કરતા હતા. અને મને ક્યારેય શિક્ષકોએ પણ એવી કુદેશ મને એવું નથી થવા દીધું કે ભાઈ ભણતરની અંદર તમારે પૈસાની તકલીફ હોય તો તમારા બાબો આગળ ના જઈ શકે. મને હંમેશા તેઓ મને એપ્રિશિએટ કરતા હતા કે તમે ચિંતા ના કરો, તમારો યશ ભણાવવામાં હોશિયાર છે અને એ સારા ટકા લાવશે જ. યશે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે, પણ સાથે સાથે પરીક્ષા દરમિયાન વિઘ્ન પણ આવ્યા હતા અને પરીક્ષાના આગલા દિવસે લાઇટ પણ વીજળી પણ ખોરવાઈ હતી. મારા ત્યાં આગળ લાઇટનો બહુ પ્રોબ્લેમ હોય છે. રાત્રે લાઇટ જતી રહેતી હોય છે મોટે ભાગે અને મચ્છરનો બી બહુ ત્રાસ છે. રાત્રે મારી પાસે એક બલ્બ છે જે આપણે બેટરીથી રિચાર્જ થાય. એ બલ્બ હું હંમેશા રિચાર્જ રાખું છું કેમ કે એને ગમે ત્યારે લાઇટ જાય તો ભણવા માટે એની જરૂર પડે. એટલે એ બલ્બની અંદર એવો વાંચતો હતો અને બલ્બ બી 2 કલાક 2.5 કલાકમાં પાછું એવો થઈ જાય. બહુ તકલીફ પડી એને એક્ઝામ આપવામાં, પણ એને બહુ જ એકાગ્રતા રાખી અને એને આ ભણ્યો છે એવો. યાર આમ તો પરિવારમાં માતાનું સ્થાન અવ્વલ હોય છે એટલે માતાના સાથ સહકાર વગર કદાચ યશે આ સિદ્ધિ હાંસલ નહીં કરી શકી હોય. કેવી રીતે માતા તમને અને યશને ઉપયોગી થતી હતી? એની મમ્મી હંમેશા યશ માટે જ્યારે પણ એને કહે કે તું મમ્મી મને આટલા વાગે ઉઠાડજે, એટલે એવી સૂતી નથી અને ઉઠાડતી હતી. અને આમ તો કહેવાય છે ને કે માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એને હંમેશા સાંત્વના આપે કે ભાઈ બેટા તું ચિંતા ના કરીશ, આપણે તું ભણીશ તો આપણે બધાનો સમય સારો આવશે. ગૌરવ છે, સારો સમય પણ છે કે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય, આનાથી વિશેષ સિદ્ધિ હવે કોઈ હોઈ ના શકે. આગામી સમયમાં એક દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટ બનશે, જ્યારે યશ પણ પોતાનું યોગદાન તમારા પરિવારને તમારા સમાજ માટે ગૌરવ બનશે. મારા બાબાએ અત્યારે યશે પણ CA ફાઉન્ડેશનમાં ભણવાનું ચાલુ કરી દીધું છે અને એની અંદર પણ એવું અત્યારથી પણ સારું એવું પરફોર્મન્સ આપી રહ્યો છે અને
મને 100% વિશ્વાસ છે કે એ વહેલોમાં વહેલું CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જશે અને સમાજને મદદરૂપ થશે. 2 દાયકા એટલે કે 20 વર્ષની કઠોર તપસ્યા અને મહેનત બાદ તમારા ત્યાં હવે સોનાનો સૂરજ ઉગશે. હું એના માટે શિક્ષકોનો, ભગવાનનો અને મારા પરિવારનો અને મારા બાબાને આટલું બધું તકલીફ હોવા છતાં પણ ભણે છે એટલે હું ખૂબ ખૂબ આભાર કહું છું. આપો પારુલબેન, શું કહેશો? યશે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે તમારા પરિવાર માટે. અમારા યશને તો છે ને એક જ ધ્યેય છે, એને ભણવું છે, ભણીને આગળ વધવું. એના માટે બહુ જ મહેનત કરે છે. તમે નથી ભણ્યા પણ યશને ભણાવ્યો છે, શું કહેશો? હું બી ભણેલી છું પણ આર્થિક પરિસ્થિતિને લીધે હું વધારે આગળ નહીં ભણી શકી, એટલે હું મારા બંને બાબાને છે ને બહુ જ આગળ. કેટલો અભ્યાસ કર્યો હતો તમે? મેં BA પાસ કરી છે. શું કહેશો? એક રિક્ષા ચાલક પોતાના ઘરવાળા હોય અને વિદ્યાર્થીઓ રૂપી 2 સંતાનો હોય અને 2 દાયકાની આ સફરમાં વિદ્યાર્થીઓને CA સુધી પહોંચાડવા. એમાં તો એના ફાધર રિક્ષા ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ અમારે બહુ જ તકલીફ પડે છે, પણ છોકરાઓ બી અમુક વસ્તુ બી માટે ચલાવી લે છે. કશું બી માગતા બી નહીં, ભણવા સિવાયની કોઈ બી વસ્તુ નથી માગતા. ભાવિકભાઈના આ બંને સંતાનો આગામી ભાવિમાં શું યોગદાન આપવા જઈ રહ્યા છે તમને અને તમારા પરિવાર માટે? આગામી સમયમાં આ બંને બાળકો આપને કેવી રીતે ઉપયોગી થશે? એ બહુ ભણી આગળ વધશે તો બધું સમાજનું બી સારું થશે. શું કહેશો? પરિણામ આવ્યું છે, કઈ રીતે આપણે મહેનત હતી અને કઈ રીતે આપણે આ પરિણામ આવ્યું? પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. 98.50 PR આવ્યા છે, કોઈ પણ ટ્યુશન વગર, અને ખૂબ જ મહેનત કરી છે. અને મારા પપ્પા, મમ્મી અને મારા સ્કૂલના શિક્ષકોનો બહુ ફાળો રહ્યો છે. પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા કેવા સમયમાં અને કેવા સંજોગોમાં આપી હતી અને શું પરિસ્થિતિ હતી એ વખતે? પરીક્ષામાં આંકડાશાસ્ત્રની પરીક્ષા હતી. એ વખતે લાઇટ પણ ગઈ હતી અને એ વખતે હું બીમાર પણ ખૂબ જ હતો. તો પણ સ્ટ્રગલ કરી મેં ખૂબ જ મહેનત કરી. પરિવારમાં પિતાશ્રી શું કામ કરે છે અને કેવી રીતે આપણે પરિવારનું ગુજરાન કરે છે? મારા પિતાશ્રી રિક્ષા ચાલક છે અને અત્યારે ખૂબ જ આર્થિક કટોકટીમાં હું ભણ્યો છું. કઈ સ્કૂલમાં છો અને SSCમાં શું પરિણામ આવ્યું હતું? હું સામેના સ્કૂલમાં છું અને SSCમાં મારું 99.09% આવ્યા હતું.